અમરેલી સિવિલ હોસ્પિટલમાં મહિલાનું મોત. કોથળીના ઓપરેશન માટે આવેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. બનીબેન હરેશભાઈ મણદુરિયા નામની મહિલાનું મોત નીપજ્યું. બોટાદના ટાટમ ગામની મહિલાનું મોત નીપજતા પરિવાર હોસ્પિટલ સામે કર્યા આક્ષેપો. હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા મૃતકના પરિજનોને તપાસની ખાતરી અપાઈ. પોલીસ દ્વારા એડી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. પરિવારજનો દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા. મૃતકની બોડી પેનલ પીએમ માટે ભાવનગર લઈ જવાઈ. કોંગી નેતા જેનીબેન ઠુમ્મર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા. પરિવાર સાથે મુલાકાત કરતા જેનીબેન ઠુમ્મર, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે. આજે સિવિલ હોસ્પિટલ ખાતે આખા અમરેલી જિલ્લા અને એમના ઝોનના દેવી પૂજક સમાજના આગેવાનો અહીંયા ધરણા ઉપર બેઠા છે. એનું એકમાત્ર માંગણી એવી છે કે કોઈ સંજોગોમાં એક મહિલાને અહીંયા કોથળીના ઓપરેશન માટે દાખલ કરવામાં આવેલા હતા. ફક્ત સામાન્ય ઓપરેશન હતું, પણ એ ઓપરેશનના પછી જે કંઈ પણ કોમ્પ્લિકેશન્સ આવ્યા એના લીધે આ મહિલાનું મૃત્યુ થયું છે. કયા સંજોગોમાં મૃત્યુ થયું છે એ અમરેલી સિવિલ હોસ્પિટલમાંથી મેનેજમેન્ટમાંથી કોઈ પણ જાણ આ પરિવારના સભ્યોને કરવામાં આવેલ નથી અને એના પોસ્ટમોર્ટમ માટે મહિલાના ડેડ બોડીને ભાવનગર ખાતે મોકલી દેવામાં આવેલ છે. હજી સુધી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવેલ નથી, પરંતુ આ પરિવારજનોની અને સમસ્ત દેવી પૂજક સમાજની માંગણી એવી છે કે અમરેલી સિવિલ હોસ્પિટલમાં જે સંજોગોમાં મૃત્યુ થયું છે એની વિગત આ પરિવારને મળવી જોઈએ કે ખાલી સામાન્ય કોથળીના ઓપરેશનમાં માટે દાખલ કર્યા હોય અને એનું મૃત્યુ થાય એવું જનરલ કિસ્સાઓમાં બનતું નથી. તો એવા કયા કોમ્પ્લિકેશન્સ રહ્યા જેના લીધે આ મૃત્યુ થયું છે, કોણ ડૉક્ટર હતું, કોનાથી આ થયું અને એનો કેટલો અનુભવ હતો એ ડૉક્ટરનો આવા ઓપરેશન કરવાનો, એટલું પરિવારજનો દ્વારા જાણકારી માંગવામાં આવી છે. હજી સુધી મળેલ નથી. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી પરિવારજનો આ માંગણીને લઈને અહીંયા સિવિલ હોસ્પિટલમાં બેસશે. રિપોર્ટ આવશે પોસ્ટમોર્ટમનો, ત્યાર પછી આગળ શું કરવું એ ધીરે ધીરે બધા જ આગેવાનો નક્કી કરશે અને એને હું સાથ સહકાર આપવા માટે ને બની શકે એટલી આ મહિલાના પરિવારને મદદ કરવા માટે અહીંયા પહોંચે. મમ્મીને કાંઈ નહોતું, ઓપરેશન કરવાનું હતું ને એમને ઉપરથી કીધું ને નીચેથી કર્યું ઓપરેશન. અને આવડો મોટો કાંખો અંદરથી કાઢ્યો ડૉક્ટર, નીચેથી હાથ નાખી એમના નીચે રૂમે. અમે જોયું, મેં ઉપર હતી અને 3-4 ડૉક્ટર ઉપર એક હું હતી. હાથ નાખીને નાખ્યો વળી, હાથ નાખી. કેટલી બોટલ લોહી ચોરાવી? 8 બોટલ. 8 બોટલ. બે વસત રાખતા. મારી મમ્મી થોડી ફાનમાં આવે તો બીજો કિશન મારી દે, મારી મમ્મી ફાનમાં આવે બીજો કિશન મારી દે. ચારે હાથ અને પગ બધું બાંધી દીધેલું હતું. અને મોઢામાં ભોગળું. સિવિલ હોસ્પિટલમાં બનાવ બન્યો એના અનુસંધાન આપ શું કાર્યવાહી કરવાનો છો એ બાબતની જણાવજો. એટલે મૃત્યુનું કારણ શંકાસ્પદ છે, અત્યારે કંઈ કેવું વહેલું કહેવાય, એટલે એની પાકી તપાસ થાય એના માટે તાત્કાલિક પોસ્ટમોર્ટમ આપણે કરાવીએ. જરૂર પડે તો બીજી સંસ્થામાં જઈને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ પેનલથી કરાવીએ, વિડીયોગ્રાફીથી. અને જે કંઈ કારણ આવે, કોઈ જવાબદાર એમાં નીકળે તો એની સામે લીગલી પણ એક્શન લેવાય અને ડિપાર્ટમેન્ટલી પણ એક્શન લેવાય. એ પ્રમાણે આપણે તાત્કાલિક એની કાર્યવાહી. સાહેબ, આપ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હોદ્દો ધરાવો સાહેબ, અવારનવાર સિવિલ હોસ્પિટલમાં આક્ષેપો થાય છે, શું કહેશો સાહેબ? સિવિલ હોસ્પિટલનું ટર્નઓવર બહુ મોટું છે. 2000 જેટલી ઓપીડી છે, 400-500 જેટલા ઇન્ડોર હોય, રોજ 50-60 ઓપરેશન થતા હોય. એટલે બધી સિવિલ હોસ્પિટલમાં નાના મોટા આવા બનાવ બનતા હોય છે. અને ડૉક્ટરો જાતે પેશન્ટ બધા ક્વોલિફાઈડ હોય છે, આપણા ડિગ્રીવાળા હોય છે, એક્સપિરિયન્સવાળા હોય છે. એ જાતે પેશન્ટને તપાસે, દાખલ કરે, બધા રિપોર્ટ કરાવીને ઓપરેશન કરે. અને એ બધા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો હોય છે. એટલે ડૉક્ટરો જે કામ કરે, એની જે કંઈ સારવાર કરે, એની જવાબદારી ડૉક્ટરની પોતાની હોય છે. સુપ્રિન્ટેન્ડન્ટ બધા વિષયના સ્પેશિયાલિસ્ટ નથી હોતા. એટલે એ બધા ડૉક્ટર અહીંયા 400-500 ડૉક્ટર હોય તો બધાને ડાયરેક્ટ એ લોકો અને ઇન્સ્ટ્રક્શન સુપ્રિન્ટેન્ડન્ટ ના આપી શકે. ઓવરઓલ વહીવટ અને કંઈ બેદરકારી હોય એની એક્શન સુપ્રિન્ટેન્ડન્ટ લે. પણ જે ડૉક્ટર જાતે કોઈ બેદરકારી કરે તો એની જવાબદારી અંગત થાય, પોતાની થાય. તો સાહેબ, આપ સુપરવિઝન તો કરતા હશો ને દિવસમાં? સુપરવિઝન રાખી એટલે જ તે આવા બનાવો પર કંટ્રોલ રહે છે. તો પણ ક્યારેક છૂટાછવાયા આવા બનાવો બધી હોસ્પિટલમાં બનતા હોય, અહીંયા પણ બને એવી રીતે બધી જગ્યાએ બનતા હોય. આ બનાવની જાણકારી હતી છે? આ બનાવની રાતની આપને જાણકારી હતી? નહીં, મને રાત્રે માહિતી નથી. એ પણ હું કહું છું, એ મને માહિતી કેમ જાણ નથી કરી એનું પણ એક્શન લઈએ છીએ. એટલે આપને તો રાતની જાણ છે જ નહીં ને? રાત્રે મને જાણ નથી, મને સવારે જાણ થઈ. એટલે એ પણ હું એના માટે પણ એક્શન લઈએ છીએ કે આવું કંઈ બનાવવા નથી, ઇમિડિયેટલી મને જાણ કરી. સાહેબ, આગેવાન દ્વારા અત્યારે જે તમને
કહેવામાં આવ્યું કે ભાઈ તાત્કાલિક ધોરણે કાર્યવાહી થશે, તો આપ શું કહેશો એ બાબતે? હા, પોસ્ટમોર્ટમ માટે તાત્કાલિક અમે હમણાં પોલીસને જાણ કરીને ફોરેન્સિક માટે પણ ભલામણ કરીએ છીએ અને વહેલા પોસ્ટમોર્ટમ થઈ જાય અને બીજી સંસ્થામાં થાય એટલે કોઈને એ લોકો ન્યુટ્રલ હોય તો કોઈને કંઈ કહેવાનું રહે જ નહીં, બીજી પેનલથી થાય.